મુન્દ્રાથી ભુજ જવા બડાયા નદીની પાપડી પરથી વાહન ચાલકો પસાર થતા હતા, પરંતુ વરસાદમાં આ મુખ્ય માર્ગ નદીની પાપડીમાં 4 જેટલા મોટા ગાબડા પડી ગયા હતા. નદીનું પાણી પાપડી પરથી પસાર થતો હતો. અનેક રજૂઆતો બાદ નદીની પાપડી પર સમારકામનું કામ કરવામાં આવ્યું છે. તે પણ ઉપર છેલ્લું કામ પૂર્ણ થયું છે. સપ્તાહ સુધી મુન્દ્રાથી ભુજ આવવું કે જવું હોય તો વાંકીપત્રી પરથી અથવા પ્રાગ પરથી વાહન ચલાવવું પડતું હતું. જો કે આજથી રસ્તો પુનઃ શરૂ થયો છે. વાહનોની અવરજવર ઓછી હતી. આજે બડાયા નદીની પાપડી રૂબરૂ જઈને જોતા હજુ રસ્તો પોલીસ થયો નથી. મુન્દ્રાથી ભુજ તરફ અને ભુજથી મુન્દ્રા તરફ બડાયા ગામ નજીકનો માર્ગ ખૂબ જ બિસ્માર છે. મોટા ખાડા છે. બડાયા નદી પરનો પુલ કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન રૂપે કોઈ રસ્તો બનાવવામાં આવ્યો નથી. હજુ પણ બડાયા પુલને બનતા ઘણો સમય લાગશે. ત્યારે સ્થાનિક પ્રશાસનના પાપે વાહન ચાલકોને ના છૂટકે ખખડધજ માર્ગ પરથી પસાર થવું પડશે. સ્થાનિક પ્રશાસન દ્વારા બડાયા ગામ નજીક જે માર્ગ બિસ્માર થઈ ગયો છે તે તાત્કાલિક બનાવવા પ્રબળ લોક માંગ ઉઠી છે.